નમસ્કાર, હું ગૌતમસિંહ સુદાન શેરે ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું. આપ આજે જોઈ રહ્યા છો તે છે નડિયાદનું સિટી જીમખાના ગ્રાઉન્ડ કે જ્યાં ગંદકીનો અંબાર લાગી રહ્યો છે, જ્યાં અને ત્યાં નરી ગંદકી જ દેખાઈ રહી છે. આ જો કે વિડીયો જૂનો છે, પણ હાલ પણ આ જ પરિસ્થિતિ છે સિટી જીમખાના ગ્રાઉન્ડની. 7મા મહિનામાં 2025માં 25મી તારીખે માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ શ્રી નડિયાદ આવેલા હતા અને એ સમયે પણ એ દિવસનો જ વિડીયો છે. તમે આ ગ્રાઉન્ડની દુર્દશા જોઈ લો, હજી એવી ને એવી જ છે. કશો સુધારો થયો નથી. મને ખાલી એક જ શંકા જાય છે કે ગુજરાત સરકાર શ્રીએ આપેલા ફંડનું શું થયું? શું ચવાઈ તો નથી ગયા ને રૂપિયા? કારણ કે મોટે ભાગે થાય છે એવું કે સરકાર શ્રી તો મદદ કરતી હોય છે, પરંતુ જે લોકલ બોડી હોય છે એમાં અમુક રાજકીય હસ્તક્ષેપ થતો હોય છે અને એમાં અમુક વ્યક્તિઓ પોતાનો લાભ ખાટવા માટે એ બધા ફંડને ચાઉં કરી જતા હોય છે. એટલે મને એવી શંકા જાય છે. માટે માનનીય જગદીશભાઈ વિશ્વકર્મા શ્રી, આપ આજે નડિયાદ આવી રહ્યા છો અને ખૂબ જ આપનું કામ સારું છે અને મારી એવી આપને નમ્ર વિનંતી છે કે આપ અહીંના લોકલ માણસોને પૂછો કે આ સિટી જીમખાના ગ્રાઉન્ડ આટલું ગંદુ કેમ છે. એને સાફ કરવા માટે એક પણ પ્રયત્ન કરવામાં આવેલો નથી. આજુબાજુના વિસ્તારમાં રહેતા જે ગરીબ ઘરોના છોકરાઓ છે તે રમવા ક્યાં જાય? આટલું મોટું ગ્રાઉન્ડ હોવા છતાં તે લોકો ત્યાં રમી શકતા નથી, એમનું બાળપણ વિતાવી શકતા નથી. અને સિટી જીમખાના ગ્રાઉન્ડનો મતલબ શું? ત્યાં આગળ સાહેબ એક કચરાનો પેલું જે કચરો નાખવાની જગ્યા હોય છે ને, એ ગ્રાઉન્ડની આ દુર્દશા કરી નાખવામાં આવી છે. અને આ બાબતે મહાનગરપાલિકાના કમિશનર શ્રી અને ડેપ્યુટી કમિશનર શ્રી એમને અગાઉથી જાણ આપેલી જ છે, પરંતુ કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરતા નથી. મારું તો ખાલી એટલું જ કહેવું છે કે સિટી જીમખાના ગ્રાઉન્ડ માટે ગુજરાત સરકાર શ્રીએ મહાનગરપાલિકાને આપેલા ફંડમાંથી કેટલું ફંડ એ ગ્રાઉન્ડને સાફ કરવા માટે વપરાયું અને સિટી જીમખાના ગ્રાઉન્ડના વિકાસને આગળ શું વેગ મળશે તે બાબતે જાણકારી નડિયાદની જનતાને આપો, જેથી કરીને સિટી જીમખાના ગ્રાઉન્ડનો વિકાસ થાય અને આજુબાજુના રહીશોના બાળકો ત્યાં આગળ આવીને રમી શકે અને પોતાનું જીવન આનંદની રીતે વિતાવી શકે. જય હિન્દ, જય ભારત.